સદગુરુ ભગવાન છે આપણને મિલન જોવે. ભગવાનનો એ સદગુરુ આપણા આરાધ્ય દેવ છે ભાઈ, પરિબ્રહ્મ છે. અને સદગુરુ છે તે આપણા સખા પણ છે, આપણા મિત્ર પણ છે, આપણા ગુરુ પણ છે અને સાક્ષાત પરિબ્રહ્મ પણ છે. પણ જે સદગુરુની સમજણની અંદર, જે સમજણમાં જે સાર મળ્યો છે આપણને કે સદગુરુના શરણ કમળની રજ. હવે રજ બોલવામાં આવે પણ રજ સમજવામાં આવતી નથી. તો સંતો ભક્તો મહાપુરુષો જે કાંઈ થઈ ગયા છે એને બધાએ જે ગુરુ ગમનો મહિમા પરાને પાર ગાયો છે. તો જે સંતો થયા છે કે અમોદરા મૂળદાસ થઈ ગયા, તો જેને કીધું છે કે ભાઈ રામ રસ તો એસો હે મેરે ભાઈ, જો કોઈ પીએ તો અમર બની જાય, પીએ તો પાર પણ પૂછી જાય. કે તરુએ પીધા પ્રહલાદે પીધા, પીધા રોહિદાસ, દાસ કબીરે કે ભરી ભરીને પીધા, એમ કી ગયા કે અમોદરાના મૂળદાસ. તો રામરસ તો સદગુરુ મહારાજ રામ રતન ઘન પાયો, જેને રામ રતન ઘન પાયો. હવે જેને કોટી કર્મના પુણ્યની તો એક વાત નથી, પણ કોટી કર્મના જે પુણ્યને લઈ અને સદગુરુનું મિલન, એ સદગુરુનું મિલન મહાન છે ભાઈ. જેને જેને સદગુરુનું શરણ મળ્યું અને જેને જેને સદગુરુનું સમજવું છું ભાઈ, એના તો એટલા મહાન ભાગ્ય છે કે આ યુગ તો નહીં પણ અનંત યુગ સુધી એની કીર્તિ પરાને પાર છે ભાઈ. તો એવા સદગુરુ આપણને મળ્યા છે. અને જે સંતો, જે કોઈ પણ સંતો છે ભાઈ, એ દેહે કરીને આપણને ગમે તે મળ્યા, પણ આત્મા સ્વરૂપી, શબ્દ સ્વરૂપી આત્મા એક જ છે બધાના. સદગુરુ બધાના એક છે, કારણ કે મિલન બધાનું એક છે. જે જ્ઞાન જ્ઞાન આધીનતા એ બધી નોખી નોખી જે વાણી વિવેક વર્તમાન છે. તો જ્યાં સુધી આધીનતા ન આવે ત્યાં સુધી જ્ઞાન ન થાય, જ્ઞાન ન થાય જ્ઞાન ન થાય. જ્ઞાન છા વિના ગુરુની ગમ પડે નહીં. કે ગુરુ છે તે શું છે એ આપણે ગુરુને સમજી શકવાની તાકાત ધરાવતા નથી. જે ગુરુ છે, જે ગુરુ આપણી કૃપા જો એની હોય આપણી માથે, અને ગુરુને સમરણ અને સેવા. સમરણ કરવું એટલે કાંઈ એવું નથી કે ગુરુએ જે નામ સમરણ આપ્યું તે એ લીધા કરો, પણ ગુરુએ કાંઈક એવી દિશા બતાવી છે સાંજની અંદર કે નિરંતર જેને ધ્યાન કહેવામાં આવ્યું છે કે હાથમાં સત્કર્મ કરતો જા, મુક્તિ હરિનું નામ લેતો જા. તો બેઠા બેઠા ભજન કરવાનું નથી કે કોઈ બેહીન ધ્યાન લગાવવાની જરૂર પણ નથી, પણ કાંઈક હરિના નામ આરે જોઈએ એવું હેત હોય. તો એ હેતથી ગુરુ ગમને આપણે ઓળખી શકીએ છીએ કે ગુરુ એ હું અને ગુરુ એ કોણ. અને જેને જેને ગુરુ મળ્યા ભાઈ, એની તો બલિહારી છે ને ભાઈ. અને જેને ગુરુ મળ્યા ને ગુરુ ગમ જેને જાણી છે ને જેને આત્મ તત્વને પીસાણી છે ભાઈ, એના તો કોટી જન્મના કર્મ તો બળી ગયા અને કેટલાય જન્મનો પુણ્યનો સૂરજ ભાણ રવિ ઉગી ગયા જોયું. હવે એક ભીમ સાહેબ, જીવણ ભગત, જીવણ સાહેબ 17 ગુરુ કર્યા અને 18માં ભીમ સાહેબ ભેટ્યા તો એની ભ્રમણા ભાંગી ગઈ. એ કે ભાઈ જીવણને ગુરુ ભેમ ભેટ્યા જેને રાતનો થઈ ગયો દી.
એમ ગુરુ ને સાસા સદગુરુને સેવતા. આપણું કોટિક જન્મના કર્મ તો બળી જાય છે, પણ પરાને પાર એવી ગુરુ મહારાજની કૃપા છે. તો જય ગુરુ મહારાજ. બસ મારે જય ગુરુ મહારાજ. સરસ લ્યો, અમને લાભ તો મળ્યો અમને.